નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. સપ્ટેમ્બર 16. જીવન નવીન વડે ભરપૂર છે અને ઉભરાય છે, પણ નવું પ્રવેશ કરી શકે તે માટે જૂનું ખાલી કરી નાખવું જરૂરી છે. આ ખાલી કરવાની પ્રક્રિયા ઘણી પીડાદાયક બની શકે, કારણ કે જૂનું જ્યારે ખાલી થઈ જાય ત્યારે તમને એવી લાગણી અનુભવાય કે જાણે કશો આધાર રહ્યો નથી. તમે એકલા છો અને દરેક બાબતથી વંચિત થઈ ગયા છો. તમને એમ પણ લાગે કે જીવન સાવ મૃતપ્રાય, કશા અર્થ વગરનું શૂન્ય છે અને નિરાશાથી તમે બેવ હાથ ઊંચા કરી દેવાની ઈચ્છા કરો. બરોબર સમજી લો કે જો તમે આવા ગાળામાંથી પસાર થતા હો તો આ તો જૂનું ખાલી કરવાની જ પ્રક્રિયા છે, જેથી તમને નવા વડે ફરી ભરી દઈ શકાય. કદી પણ આશા મૂકી ન દો. તમે સંપૂર્ણપણે ખાલી ન થઈ જાઓ, તમારામાંથી એકે એક વસ્તુ નીકળી ન જાય ત્યાં સુધી ટકી રહો. પછી તમે સત્ય અને આત્માની નૂતનતામાં પુનઃ આરંભ કરી શકશો. તમે નાના બાળક જેવા બની શકશો અને ધીમે ધીમે આ નવજીવન વડે જેમ તમે ભરાતા જશો તેમ તેની અદ્ભુતતાનો પૂર્ણ આનંદ માણી શકશો. આપનો આજનો દિવસ શુભ રહે.